ગુજરાત એટીએસએ અલ-કાયદા સાથે જોડાયેલી 4 વ્યક્તિની ધરપકડ કરી છે। આ 4માં 3 વ્યક્તિ ગુજરાતની અને 1 વ્યક્તિ ગુજરાત બહારની હોવાનું સામે આવ્યું છે। અલ-કાયદાના આતંકવાદી મોડલ સાથે આ ચારેય લોકો કનેક્ટેડ હતા। તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ચારેય વ્યક્તિને હાલ ગુજરાતની એટીએસ ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ કરી રહી છે। ગુજરાત એટીએસના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચારેય છેલ્લા ઘણા સમયથી અલ-કાયદાના મોડેલથી કનેક્ટેડ હતા। તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલ-કાયદાના સંપર્કમાં આવ્યા હતા। તેઓ કેટલાક ગ્રુપમાં પણ સક્રિય હતા। તેઓ આતંકવાદી વિચારધારાની આપ-લેની સાથે કટ્ટર માનસિકતા ધરાવતા હતા। સમગ્ર બાબતે એટીએસની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા એમાં 4 વ્યક્તિ સતત સક્રિય હતા અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચા કરતા હતા। એ સંદર્ભે હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે। આ 4માંથી 3 વ્યક્તિ ગુજરાતમાંથી પકડાયા છે, જ્યારે અન્ય એક બીજા રાજ્યમાંથી ઝડપાયો હોવાનું ગુજરાત એટીએસના અધિકારીઓ જણાવી રહ્યા છે। બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ્સ પણ ગુજરાત એટીએસને મળી છે અને એ દિશામાં પણ હવે નવી તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ ઓટો ડિલીટ થઈ જતી એપ્લિકેશન પણ આ લોકો ઉપયોગ કરતા હોવાનું હાલ ગુજરાત એટીએસ પાસેથી જાણવા મળી રહ્યું છે। ઝડપાયેલા 4 આરોપીમાં દિલ્હીના ફરાસ ખાનામાં રહેતો મોહમ્મદ ફેક મોહમ્મદ રિઝવાન, અમદાવાદના ફતેહવાડીમાં રહેતો મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ, મોડાસાના ભોઈવાડામાં રહેતો સૈફુલ્લા કુરેશી મોહમ્મદ રફીક અને નોઈડાના સેક્ટર 63માં રહેતો ઝીશાન અલી આસિફ અલીનો સમાવેશ થાય છે। ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।